આણંદની વાત કરવામાં આવે તો ઇસ્લામ ધર્મના મહાન અને અંતિમ નબી હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના 1501માં જન્મદિવસ જશ્ન ઈદ મિલાદુન્નબી નિમિત્તે આજ આણંદ શહેર ઈદે મિલાદ સેન્ટ્રલ કમિટીના ઉપક્રમે આણંદ શહેરમાં જુલુસનું પ્રસ્થાન કરી આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી। આણંદ શહેર સેન્ટ્રલ ઈદે મિલાદ કમિટીના ઉપક્રમે આણંદ શહેરના કમ્યુનિટી હોલ નંબર 2 ખાતે જુલુસે પ્રસ્થાન કર્યું હતું, જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી જુલુસ સવાર 9 કલાકે ભાલેજ ઓવરબ્રિજ પાસે કમ્યુનિટી હોલ નંબર 2 ખાતે એકત્રિત થયા હતા, જ્યાં પીરે તરીકત સૈયદ કડક બાવા પીરે તરીફત શબ્બીર હુસૈન ઉર્ફે કારી બાપુ આજરોજ આણંદ ટાઉનમાં 29માં ઈદે મિલાદના પ્રોસેસન નિમિત્તે જ્યારે મોટી સંખ્યામાં નાગરિકો ભાગ લીધેલો હતો તે સમયે આ પ્રોસેસન પરંપરાગત રૂટ ઉપર નીકળેલું હતું। આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સામાન્ય નાગરિકોને પણ ટ્રાફિકની સમસ્યા ના થાય તે માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આણંદ ટાઉન પીઆઈ કંડોરિયા, પીઆઈ પટેલ, પીઆઈ બુલાન તેમજ પીએસઆઈ અને હોમગાર્ડ જીઆરડી ટ્રાફિક બ્રિગેડના સભ્યો દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવેલો હતો અને આ બંદોબસ્તનું પ્રોસેસન શાંતિથી પૂર્ણ થયેલ છે અને બંદોબસ્ત દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ બનવા પામેલ નથી। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू। आज ईद मिलाद शहर सेंट्रल कमेटी की जानिब से जश्न ईद मिलादुन्नबी सल्लल्लाहु ताला अलैहि वसल्लम का मुबारक जुलूस आन बान शान के साथ निकला है माशाअल्लाह। और मेरे साथ आप पीराने तरीक़त को देख रहे हैं, सैयद जलाली बाबा, कारी बाबा, सैयद जाकिर हुसैन बापू, अकील बापू और दीगर उलमाए किराम, सादात किराम यहाँ जलवाबार हैं और जुलूस अपनी आन बान शान के साथ आनंद शहर की सड़कों से गुजर रहा है माशाअल्लाह। और आनंद शहर की पूरी सुन्नी अवाम अल्हम्दुलिल्लाह इस जुलूस में शिरकत किए हुए है। जी आज जे ईदे मिलाद सेंट्रल कमिटीનું જે જુલુસનું પ્રસ્થાન હતું કોમ્યુનિટી હોલથી એકતાનું પ્રતીક હતું। અને સૌ પ્રથમ વાત કરું તો અમારા હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો આજે જન્મદિવસ હતો, એ નિમિત્તે આણંદની અંદર એકતાનું પ્રતીક એવું અમારો ઈદે મિલાદ સેન્ટ્રલ કમિટી દ્વારા જે 29 વર્ષથી જુલુસ નીકાળવામાં આવે છે, આ વર્ષે પણ નીકાળવામાં આવ્યું અને આણંદની તમામ જનતા એટલે કે તમામ આવામ અને અમારા 4 આલિમ એવા કક્કડ બાવા તથા અમારા સુન્ની મસ્જિદના તમામ ઇમામ સાહેબ તથા અમારા ત્યાં ઉપસ્થિત રહેલા મહેમાન ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ હિરેન પટેલ તથા અન્ય સભ્યો તથા ઈદે મિલાદ સેન્ટ્રલ કમિટી અને આણંદની તમામ જનતાએ જે સાથ સહકાર સપોર્ટ અમને આપ્યો છે તે બદલ હું તેમને દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આવું જ ઈદે મિલાદ સેન્ટ્રલ કમિટી હર વર્ષે પ્રોગ્રામ કરશે અને આવતા વર્ષે પણ આ જ રીતથી આ જ કમિટી આ જ જુલુસનું પ્રસ્થાન કોમ્યુનિટી હોલથી કરશે। અને વાત કરું તમને તો હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો આદેશ છે અને ઉદ્દેશ પણ છે કે શાંતિ સલામતી અને સર્વ ધર્મનો સન્માન કરવો એ અમારા હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અમને શીખવાડ્યું પણ છે। અને એ જ રીતે અમે આ જુલુસનું પ્રસ્થાન કર્યું અને જુલુસનું આજે અમે પ્રારંભ બી કરી દીધું અને જુલુસ સમાપ્ત પણ થઈ ગયું છે અને આણંદની અંદર શાંતિપૂર્ણ રીતથી ઈદે મિલાદ સેન્ટ્રલ કમિટીએ જુલુસ પ્રસ્થાન કર્યું અને જુલુસ